મારું નામ પારસ પીડે છે, રાજકોટ કંપનીનો પ્રમુખ છું. ઘટના એવી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયમી સફાઈ કામદારોની જે ભરતી મંજૂર કરવામાં આવી છે એ ભરતીને અમે વધાવીએ છીએ, કારણ કે ગુજરાતમાં 40 વર્ષ બાદ અને રાજકોટમાં 27 વર્ષ બાદ કાયમી સફાઈ કામદારોની ભરતી મંજૂર કરવામાં આવી છે. પરંતુ આખા ગુજરાતમાં કે કોઈ પણ સરકારી ભરતીમાં નિયમો નથી, એવા નિયમો રાજકોટ મહાનગરપાલિકામાં રાખવામાં આવ્યા છે, જેમાં જેના માતા પિતાએ ભૂતકાળમાં કાયમી સફાઈ કામદાર તરીકે નોકરી કરી હોય તેની પગાર સ્લીપ અને તેની પેન્શન બુક આપશે તે જ ઉમેદવાર ફોર્મ ભરી શકશે. એનો મતલબ એવો થયો કે વન ટાઈમ ઓફ વારસદારની ભરતી કરવામાં આવશે. કોઈ પણ સરકારી ભરતી છે એ જે ભરતી છે ઓપન ફોર ઓર હોય, કોઈ પણ લોકો ફોર્મ ભરી શકે એવી ભરતી હોવી જોઈએ. અને બીજું એમાં નિયમ એવો રાખ્યો છે, પાર્ટ ટાઈમની ભરતી રાખવામાં આવી છે કે પાર્ટ ટાઈમનો નિયમ 4 કલાકનો નિયમ એક આખા ગુજરાતમાં ક્યાંય નથી. એટલે એમાં મારી માંગણી એવી છે કે એમાં 21,100 ફૂલ પગારમાં લેવા આવે અને ત્યાર પછી કાયમી કરવામાં આવે, અને જે લઘુત્તમ વેતનનો નિયમ એમાં રાખ્યો છે એ કાઢવામાં આવે. ત્યારબાદ જે બોગસ મેડિકલ સર્ટિફિકેટમાં જે દલાલો એજન્ટો દ્વારા જે અધિકારીઓ સહી સિક્કા થયા છે તે તબીબી અધિક્ષક દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને જે લેટર લખવામાં આવ્યું છે 11 સાથે, તેના અનુસંધાને બધા દલાલો એજન્ટો પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. આજે 11 દિવસ થઈ ગયા છે. 4 દિવસના પત્રિક ઉપવાસ અમારા હતા, 7 દિવસ અમારા આમરણ ઉપવાસ કર્યા અમે. આજે આ તમે જોઈ શકો છો રાજકોટમાં કેવી ઠંડી પડી રહી છે. કડકટી ઠંડીમાં આજે રાતને દિવસોમાં ત્યાં સુઈ અને અમારી માંગણી સંતોષવાની રાહ જોઈ રહ્યા છીએ, પણ રાજકોટ મહાનગરપાલિકામાં એ તરફથી આજ સુધી કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. અને અમને ખૂબ દુઃખ થાય છે કે આ બાબતે અમારા દ્વારા આવા ધરણા કરવા પડતા હોય છે. આવતીકાલે સીએમ છે એ રાજકોટ પધારવાના હોય અને સીએમ સુધી જો આ વાત પહોંચે અને આનો નિર્ણય કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકામાં અમે 11 દિવસમાં લગભગ 3 થી 4 વખત મળવા ગયા. ત્યાં ફક્ત લોલીપોપ સિવાય કોઈ આપવામાં આવતું નથી, આશ્વાસન સિવાય કંઈ આપવામાં આવતું નથી, ત્યાંથી અમને યોગ્ય પ્રત્યુત્તર આપવાનું નથી. આ મજબૂરી વસ્ત અમારે ધરણા કરવા પડે છે, કારણ કે અમે પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને આ બાબતની અમારે પ્રવૃત્તિ કરી તો અમને શરમ લાગતી હોય છે, પરંતુ મજબૂર થઈને અમારે આ જે ધરણા ઉપવાસ કરવા પડતા હોય છે. હાલ અમારા આમણા ઉપવાસ ચાલુ છે. આવનારા દિવસોમાં જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે પાણી બંધ કરી સતત અનશન ત્યાગ કરી અમે સતત ઉપવાસ આંદોલન ચાલુ રાખી અને તંત્રને ઢંઢોરવાનો પ્રયાસ કરશું. આ બાબતે પૂરેપૂરું જીવનું જોખમ છે, તો અમે જીવની પરવા કર્યા વગર આંદોલન ચાલુ રાખશું.